નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેવી ચેનલમાં આપનું સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે જે ચેનલ છે ગુજરાતની નંબર 1 કોમર્સની ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો જો હવે તમે જોવાનું શરૂ જ કરી દીધું છે તો એન્ડ સુધી જોજો, કારણ કે હું તમારો વધારે સમય નથી લેવાનો, જૂજ મિનિટો લેવાનો છું. પણ આ જૂજ મિનિટોમાં તમને એવા 25 મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જો મેં ફિક્સ મર્યાદા બાંધી દીધી, 25 થી ઉપર એક નહીં આપું સાહેબ, પણ 25 એવા આપીશ કે એની બહારનો એક નહીં આવે છે. તો દીકરાઓ, આ 25 પ્રશ્નો તમારે જડબે સલાહ કરી લેવાના છે, પાકે પાયે કરી લેવાના છે, જબરજસ્ત રીતે કમ્પ્લીટ કરી લેવાના છે. એક પણ પ્રશ્નનો જવાબ આડાવડો ન થવો જોઈએ, એક પણ નહીં. કારણ કે આ 25 પ્રશ્નો છે ને દીકરાઓ, તમારા માટે ખૂબ એનાલિસિસ કરીને બનાવેલા છે. દીકરાઓ, આ 25 પ્રશ્નોની વેલ્યુ કરજો અને છેલ્લે સુધી આ વિડીયો જોજો. અને દરેક પ્રશ્ન વખતે, હું અત્યારે નથી કહેતો વિડીયો લાઈક કરો, નથી કરો, છેલ્લે સુધી વિડીયો જોવો. તમને દરેક પ્રશ્ન વખતે એમ ફિલિંગ આવે કે ના ના સાહેબ, આઈએમપી પ્રશ્ન છે, મને ખુદને એવું લાગે છે કે પૂછાય એવું છે, તો તમે દરેક પ્રશ્ન વખતે લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં લખી દેજો રૂલ વિદ્યાકુલ કા. ઓકે, ચાલો તો 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શરૂ કરીએ આપણી 28/2/2026 ની પરીક્ષા માટે. હવે આપણો ટાર્ગેટ આ છે અને એન્ડ ટાઈમ હોય ત્યારે હવે સમજાવવાનો સમય વીતી ગયો સાહેબ. હવે એવી આપણે કોઈ આશા અપેક્ષા નથી રાખવાની. હું તમને મોર ધેન સમજાવીશ, ડિટેલમાં સમજાવીશ. એ સમય ગયો. હવે સમય છે આઈએમપી આપવાનો ને આઈએમપી થી તમને તૈયારી કરાવવા. રેડી? ચાલો તો સૌથી પહેલા તમને ખબર છે કે આપણી બોર્ડની પરીક્ષાનું સૌથી મોટું જો બ્રહ્માસ્ત્ર હોય, બ્રહ્માસ્ત્રની ખાસિયત તો તમને ખબર છે ને, એક વખત જ્ઞાનમાંથી છૂટી જાય પછી એની અસર બતાવીને જાવ. તો આ ભવિષ્યવાણી અને સૂર્યોદય પણ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલનું બ્રહ્માસ્ત્ર છે. એ અહીંથી નીકળી ગયું છે. હવે તમારી બોર્ડની પરીક્ષામાં પોઝિટિવ અસર બતાવ્યા વિના પાછું આવશે નહીં. તો આખું ટાઈમ ટેબલ છે, એનો સ્ક્રીનશોટ પાડી લ્યો દીકરો. આનો સ્ક્રીનશોટ તમે પાડી લ્યો ફટાફટ. હવે હું તમને આપણા પેપરની વાત કરું તો 27 તારીખે સાંજે, હવે આપણું પેપર છે 28 તારીખે. હવે દરેકમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે 27 તારીખે સાંજે ભવિષ્યવાણીનો લેક્ચર આવશે 9 વાગે અને 28 તારીખે અર્લી મોર્નિંગ સવારે 5 વાગે લેક્ચર આવશે સૂર્યોદયનો. સમજી ગયા દીકરા? તો દરેક પેપરમાં આ સેમ સિક્વન્સ જળવાઈ રહેવાનો છે કે પેપર હશે એના આગળના દિવસે સાંજે 9 વાગે ભવિષ્યવાણી, પેપર પછીના દિવસે સવારે 5 વાગે સૂર્યોદય. ચાલો હવે ઓહો સ્ક્રીનશોટ લેતા જાજો. જ્યાં જરૂર પડે ને દીકરાઓ, શરમાતા નહીં હો. હા, તમારા માટે જ છે, તમારા માટે જ એનાલિસિસ કરીને મૂકેલું છે ને તમારા માટે જ આ એમપી લાવ્યો છું. કારણ કે હું ગુજરાતનો દરેક બાળક બોર્ડની પરીક્ષામાં એટલીસ્ટ પાસ થઈ જાય, પાસિંગ સાથે સારા માર્ક્સ લાવે એવું હું ઈચ્છું છું. ડન? તો તમે પણ જો એવું ઈચ્છતા હો તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સ્ક્રીનશોટ લેતા જાજો. લઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો પેલા. અમુક કે સાહેબ પહેલા સ્ક્રીનશોટ લેવાઈ ગયો પછી વાંચશું. હા, હું સવાલ જ આપીશ ભાઈ, અને આપણી પરીક્ષાની તારીખ નો ભૂલે, 28/2/2026. હા, જોજો અહીંથી સાહેબ, આ તો પહેલો જ પ્રશ્ન, દરેક પ્રશ્ન આઈએમપી છે. 25 જ લીધા છે આખી ટેક્સ્ટ બુક માંથી, મતલબ એનો કઈક મતલબ તો હશે ને દીકરાઓ. તો ઉત્પાદન ચક્ર એટલે શું? પહેલો પ્રશ્ન શું આવશે દીકરાઓ? ઉત્પાદન ચક્ર એટલે શું? ઉત્પાદન ચક્ર એટલે બહુ સિમ્પલ વસ્તુ છે કે સૌથી પહેલા કાચા માલની ખરીદી, કાચા માલની ખરીદીમાંથી તૈયાર માલમાં રૂપાંતર, અને તૈયાર માલમાં રૂપાંતર થઈ ગયા પછી વેચાણ, વેચાણમાંથી આવક થાય એટલે વળી પાછો કાચો માલ તૈયાર લેવાનો, વળી પાછું તૈયાર માલમાં રૂપાંતર કરવાનું. ચકરડું ચાલ્યા જ કરે, ચકરડું ચાલ્યા જ કરે. આને ઉત્પાદન ચક્ર કહેવાય. ડીમટીરિયલાઇઝેશન એટલે શું? આનું શોર્ટ ફોર્મ શું છે દીકરા? ડીમેટ. કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને વીજાણુ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરના માધ્યમથી ઇલેક્ટ્રોનિક વીજાણુ સ્વરૂપે સ્ટોર કરવી એને કહેવાય ડીમટીરિયલાઇઝેશન. નંબર 3, જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં આપો, એને કહેવાય પીઆઈએલ. પીઆઈએલ જેને આપણે કહીએ છીએ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. શું કહીએ છીએ દીકરા? પબ્લિક ઇન્ટરેસ્ટ
લિટિગેશન. નંબર 4, સંચાલન એક વ્યવસાય છે સમજાવો. જો સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે અને સંચાલન એક વ્યવસાય છે. લખી લ્યો, જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો. આ ત્રણમાંથી એક પ્રશ્ન પૂછાય. આ વર્ષનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન મને આ લાગે છે. ઓકે, તો સંચાલન એક વ્યવસાય છે સમજાવો. ત્યાર પછી સરસ મજાનો તફાવત આખા ટેક્સ્ટ બુકમાં 4 થી 5 છે. સ્વાભાવિક છે, પૂછાય. એમાંનો આઈએમપી છે. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત આપણને ખબર છે કે કર્મચારીઓને તેના કાર્ય સંદર્ભે આપવામાં આવતું પ્રાયોગિક અને સૈદ્ધાંતિક જ્ઞાન એને કહેવાય તાલીમ, અને ઉચ્ચ સંચાલકો અને ઉપરી અધિકારીઓને તેમના કાર્ય સંબંધિત આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે આપણે એને કહીએ છીએ વિકાસ. ત્યાર પછી નંબર 6, ગૌણ યોજના કોને કહેવાય? શું આવશે? ગૌણ યોજના કોને કહે છે? ભાઈ સ્ક્રીનશોટ લઈ લ્યો, ભૂલતા નહીં. જ્યાં સુધી ભવિષ્યવાણી, સૂર્યોદય, આ બધી સિરીઝો જો અપકમિંગ આવવાની છે, સ્ક્રીનશોટ લેવાની ટેવ પાડી દો. એટલે એટલીસ્ટ ફ્રી પડીએ ત્યારે વાંચી તો લઈએ. ગૌણ યોજના કોને કહેવાય? ઓકે, કોલ મની અને નોટિસ મની એટલે શું? જો ભાઈ ટૂંકા સવાલના જવાબ હશે, હું ફટાફટ કહી દઈશ કે ભાઈ એક દિવસ માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના મેળવે કે આપે એને કહેવાય કોલ મની. 2 થી 14 દિવસ માટે આ સેમ પ્રક્રિયા થાય તો તેને કહેવાય નોટિસ મની. લેબલિંગના કાર્યો અથવા ઉપયોગિતા જણાવો. લેબલ એટલે પ્રોડક્ટની જન્મ કુંડળી, મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, એમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સ, કઈ જગ્યાએ એનું ઉત્પાદન થયું છે, એનો વજન કેટલો છે, કયા સમયે એનું ઉત્પાદન, A to Z માહિતી તમને એમાં મળી છે. લેબલ. ખાનગીકરણનો અર્થ આપો. પ્રાઇવેટાઇઝેશન. WTO અને GATT નું વિસ્તૃત નામ. જો ભાઈ હું બંનેના વિસ્તૃત નામ લખી દઉં છું. જો ઇંગ્લિશમાં ગોબા પડતા હોય તો ભૂલથી પણ સમજો રાજા, સ્પેલિંગ લખવાનો નથી, ઉચ્ચાર લખવાનો છે. WTO નું પૂરું નામ છે વર્લ્ડ ગુજરાતી. હા, શું લખશું દીકરાઓ? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને GATT નું પૂરું નામ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. ડન. ચાલ આગળ વધીએ દીકરાઓ. લઈ લેજો સ્ક્રીનશોટ, લઈ લેજો ખાસ. ઓકે, ચાલો મેં કીધું તું પ્રશ્નો ફિલ થવા માંડે એટલે કમેન્ટ બોક્સમાં લખજો રૂલ વિદ્યાકુલ. તો હવે શરમાવાનું ન હોય, લખો. ઢગલો ભરીને લખો. બધા જથ્થાબંધ વિદ્યાર્થીઓ લખો, બધી વિદ્યાર્થીની બહેનો લખો. ગુજરાત બોર્ડ के हर बच्चे के दिल में अब रूल किसका? विद्याकुल का. रूल किसका? विद्याकुल का. ચાલ આગળ. 11 થી 15. હા, હજુ કેટલા બાકી? 15 પછી એટલે હજુ 20 10 બાકી ને. હા, હાલ જલ્દી. આયોજન એટલે શું? આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો. સરસ મજાની ચાવી છે. સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત બસ. આયોજન યોજનાના પ્રકારો સમજો. ઓહો, આ કે 5 ગુણના પ્રશ્નો લાગે. વાહ ભાઈ, મોસ્ટ આઈએમપી ભાઈ. હા, તમને ખબર છે ને? ત્રીજું, પાંચમું, છઠ્ઠું, 11મો. 4 ચેપ્ટર માંથી 5 ગુણના પ્રશ્નો આવે. મોસ્ટ આઈએમપી આયોજનની લાક્ષણિકતાની ચાવી છે સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત બસ. યોજનાના પ્રકારો સમજાવ છે ને. કાયમી યોજના છે, એક ઉપયોગી યોજના છે, સુનિયોજિત યોજના છે, વ્યૂહાત્મક યોજના છે. આ બધા યોજનાના પ્રકારો છે. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દોરી સમજાવો. એમ કહેવાય છે કે 1943 ના માસ્લોની અબ્રાહમ માસ્લોની જરૂરિયાતોના અગ્રતાક્રમનો પ્રશ્ન ન હોય તો એ બીએ નું પેપર ન જ હોય એવું માની લેવાનું. કારણ કે બીએ વિષયનું પેપર હોય અને એમાં આપણા મિસ્ટર 1943 ના અબ્રાહમ માસ્લો ની જરૂરિયાતોનો અગ્રતાક્રમ ન હોય, ઇમ્પોસિબલ. મોસ્ટ આઈએમપી લખી લેજો. ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો. અધિકારો પૂછાશે. જો અધિકારો ન પૂછાય તો એના અથવામાં હજુ એક હું લખી દઉં છું જવાબદારી. 2 માંથી 1 પ્રશ્ન અને ત્રિસ્તરીય તકરાર નિવારણ.
ત્રણમાંથી એક પ્રશ્નને આવવું જ પડે, આવવું જ પડે, આવવું જ પડે. બરોબર. ભરતી એટલે શું? ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે પ્રતીક્ષા અબ કબ ભરતી, હું ચાવી બોલું છું. અને ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે એમાં શું આવશે? શેઠે રોજ મજૂર આગે જાહે. જે મારી પાસે વેલા ભણેલા છે ને એ બધાને ખબર છે, નકર કાઈ નહીં, તમે તમારા પેટર્ન પ્રમાણે વાંચો, પણ વાંચજો. હવે લઈ લો સ્ક્રીનશોટ, ચાલો જલ્દી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે સલાહ ગણો, આદેશ ગણો, હુકમ ગણો કે સૂચન ગણો, જે ગણો તે આ 6 બુક પરચેસ કરી લેજો. આ વિડિયો છે ને એની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, ત્યાં જઈને તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પર બુકના 69 રૂપીસ છે. મોંઘી એટલે નહીં પડે કે આપણા 20 માર્ક્સના એમસીક્યુ અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન્સ છે, જે આમાંથી પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બહુ મસ્ત મજાનું દરેક વિષય શિક્ષકોએ મહેનત કરીને આ મટીરિયલ તૈયાર કર્યું છે. ફિઝિકલ કોપી અમે આપી શકતા હતા, પણ એન્ડ ટાઈમે અમે વિચાર્યું કે ભાઈ વિદ્યાર્થીઓને 30 માર્ક્સમાં શા માટે અટવાય, તો ન અટવાય એ માટે સોફ્ટ કોપી તૈયાર કરી છે. તમે ડિસ્ક્રિપ્શનની નીચે લિંક છે, તે લિંક ઓપન કરીને આ ડાઉનલોડ કરી શકો છો. અને મેં કીધું ને, સલાહ ગણો, સૂચન ગણો, આદેશ ગણો, હુકમ ગણો, જે ગણો તે આ લઈ લેજો. ઓકે, ચાલ આગળ. 16 થી 20 રૂલ ઓફ થંબ કોને કહે છે? આહાહા, જો થયો ફીલ થયો પ્રશ્ન તો ઠોકો લાઈક અને આ વિડિયોની લિંકને શેર કરજો દીકરા. પ્રતીક્ષા યાદી સમજાવો. ભરતી હોય એમાંથી જેટલા કર્મચારીઓ પસંદ થાય, ના પસંદ થાય, બધાનું એક વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવે, તો ભવિષ્યમાં આપણે ન્યૂઝપેપરમાં કે ચેનલોમાં એડ આપ્યા વિના, એટલે સમય શક્તિ અને નાણાંનો બગાડ કર્યા વિના આ પ્રતીક્ષા યાદીના ઉપયોગથી કર્મચારીઓ મેળવી શકીએ છીએ. સમજાવજો તમારી રીતે. મસ્ત પ્રશ્ન છે. દોરવણીના તત્વોની યાદી આપો, તો ખાલી 4 તત્વો લખવાના છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. ઓકે, તો આ દોરવણીના 4 તત્વો છે. અંકુશે કઈ રીતે આંતરિક પ્રક્રિયા છે? વિધાન સમજાવો. મસ્ત મજાનું સમજાવવાનું છે, વાંચી હો. અને સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ દોરો. તો સત્તા સોંપણીના મૂળ તત્વો કેટલા છે? 3. જવાબદારી, સત્તા અને ઉત્તરદાયિત્વ. લઈ લેજો સ્ક્રીનશોટ, લઈ લેજો. ચાલો ફટાફટ. અને છેલ્લા 5 પ્રશ્ન, ये कर डाला 25 પ્રશ્ન તો આપકી પરીક્ષા झींगा लाला. જોજો. માનવ સંસાધન સંચાલનનું મહત્વ સમજાવો. HRM હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કરવા માટે આજે દરેક ધંધાકીય એકમમાં HRD હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટની શરૂઆત થઈ ગઈ છે. શેર બજારના કાર્યો સમજાવો. ત્યાર પછી કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સમજાવો. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત. સારા વેચ. ઓહો, પેલા બધામાં મેં કીધું એમ વિડિયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ગુગેશ તો હવે એન્ડ ટાઈમ છે, લડવાનો સમય છે, કંઈક મેળવીને વાંચી લેવાનો સમય છે અને સારું રિઝલ્ટ પામવાનો સમય છે. સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો. લક્ષણો અને ટ્રેઝરી બિલની સમજ આપો. ટી બિલ. બરોબર. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. સ્ક્રીનશોટ ન બાકી હોય તો લઈ લેજો, શરમાતા નહીં. હવે ખાસ કહી દો દીકરાઓ, અત્યારે એન્ડ ટાઈમે બોર્ડની પરીક્ષા પૂર્ણ ન થાય એટલે કે 18 માર્ચ સુધી તમારે આ 3 ચેનલ કમ્પ્લીટ સબસ્ક્રાઇબ રાખવાની છે. પછી પણ રાખજો. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમ ટોપર ચેનલ અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ. આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં તમને બધાય 25 આઈએમપી જે મળે છે તે, ભવિષ્યવાણી, સૂર્યોદય મેઇન ચેનલ છે આપણી, બધું આમાં આવશે. આ ચેનલમાં હું એવા આઈએમપી પ્રશ્નો વિથ સમજૂતી સાથે મૂકવાનો છું, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અહીંયા એવા નાના શોર્ટ્સ મૂકીશ આઈએમપી પ્રશ્નોના, તો આને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન ત્રણેયમાં દબાવજો. જેવું નોટિફિકેશન આવે જોઈ લેવો. જેવું નોટિફિકેશન આવે જોઈ લો. કેવો ફાયદો છે, જોઈને સાંભળી લ્યો, મગજમાં ઉતરી જાય, પેપરમાં ઉતારી દો. તો આ મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો વાયરલ મોસ્ટ આઈએમપી છે દીકરાઓ. વાયરલ શબ્દ એટલે આપ્યો છે કે ગુજરાતનો એવો બાળક કે જે બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે કોમર્સમાં, એના સુધી આ પ્રશ્ન ન હોય તો એ પહોંચાડવાની જવાબદારી તમારી છે. તમારા ચેનલમાં તમને અમારા થકી ફાયદો થતો હોય, સમજ, તમને અમારા થકી ફાયદો થતો હોય તો તમારે તમારી ચેનલમાં, તમારા ગ્રુપમાં બધે જ આ પ્રશ્નો એડ કરી દેવાના છે. ઓકે, ડન. તો મળીએ બાળકો ફરીથી. જય હિન્દ,
ઓલ ધ બેસ્ટ.